નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં એક ફાઇનાન્સ કંપનીમાંથી વાહન પેટે લોન લઈ નાણાં ભરપાઈ ન કરતા કંપનીએ કરેલા ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ ચૂકવવાની રકમ ₹30.50 લાખ 1 મહિનામાં ન ચૂકવે તો વધુ 3 માસની સજા કરવાનો હુકમ કર્યો છે. ડીસાના રાણપુર રોડ પરથી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની આવેલી છે, જે કંપની વાહનો પર લોન આપે છે. ત્યારે ધાનેરા તાલુકાના શેરગઢ ધણોધર ગામના સૈદાબા દુધાજી પટેલ ટાટા એલપીટી માટે લોન લીધી હતી, પરંતુ લોન લીધા બાદ તેની રકમ ભરપાઈ ન કરતા કંપનીના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરતા તેમણે 2 ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં નાખતા પૂરતી રકમ ન હોય ચેક રિટર્ન થયા હતા, જેથી કંપનીના લીગલ ઓફિસર કમલેશભાઈ લોધાએ ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રિટર્ન કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો, જે કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદીના વકીલ બીજે જોશીની ધારદાર રજૂઆત અને પુરાવાઓને ધ્યાને લીધા બાદ કોર્ટના મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે આરોપી સૈદાભાઈ દુધાજી પટેલને 138ના ગુનામાં તકસીરવાર ઠેલવી 1 વર્ષની સાદી કેદની સજા કરી છે. સાથે જ ચેકની રકમ ₹30.50 લાખ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે અને જો રકમ ન ચૂકે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારી છે.